બોગસ ભાડા ચિઠ્ઠી બનાવી અને 10 લાખની મિલકત ઉપર કબજો કરનાર સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. પોલીસે આરોપીને પકડી અને જેલ હવાલે કર્યો. વરિયાવી બજાર પાસે ખજુરાવાડીમાં આવેલ 10 લાખની મિલકતની બોગસ ભાડા ચિઠ્ઠી બનાવી અને કબજો કરી લેવા આવતા મિલકતના મૂળ માલિક દ્વારા આરોપી સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. મારું નામ અબ્દુલ સમદ મુનશી છે ને મારા ભાઈ છે મોહમ્મદ ફિરોઝ અબ્દુલ મજીદ મુનશી. એમની ખજુરાવાડીમાં જગ્યા છે, એની પર ખોટી રીતે કબજો કરીને ખોટા દસ્તાવેજો કાગળિયા તૈયાર કરી ને ત્યાં રજૂ કરવામાં આવ્યા હતા. એના માટે એની પર લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને લાલગેટ પોલીસ ઝીણવટપૂર્વક તપાસ કરી ને એને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એની પર કોણ છે સામેવાળો વ્યક્તિ ને કઈ રીતે કબજો કરાયો છે અને કેટલા વર્ષોથી કરાયો? સામેવાળો વ્યક્તિ છે મોહમ્મદ અઝીઝ એવું કંઈ નામ છે, અબ્દુલ અઝીઝ ઝરા એવું કંઈ નામ છે, એ જાણવા મળ્યું છે. ને એ વ્યક્તિ ઘણા સમયથી ઘણા લોકોને અંદર તૈયાર કર્યા છે એવી રીતે ખોટા ડોક્યુમેન્ટ બનાવવા માટે, અને ઘણા લોકોને પ્રોત્સાહિત કર્યા છે એ વ્યક્તિએ. ને એવી રીતે ઘણા બધા વ્યક્તિ અંદર છે બધા કે જેની ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યા છે, જે ખરેખર એ ગુનાના પાત્ર છે. જે આપણા ગુજરાતના કાયદાની મુજબ કે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થાય. ને મારી રજૂઆત છે, મારા ભાઈ વચ્ચે મારી રજૂઆત છે ને આપના માધ્યમથી કહેવા માગું છું કે એવા ગુનેગારોને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ કે જેનાથી આવા આવનારા કૃત્યો આવા આવનાર આવું કામ કરી ન શકે.